અમે મળવા આવી ગયા છો અમારા બેન ની ઘરે. આજો આ ઘી તૈયાર કર્યું છે, ગોળ તૈયાર કર્યો છે, અને આજો આ રોટલા થઈ ગયા છે, આ જીરું અને આ વાટકા ના થાળીઓ ને બધું તૈયાર થઈ ગયું છે. ને આ ભાળો મરચાની ચટણી બનાવે છે ખાવા માટે. એટલે આ ભાળો આ રોટલા થાય રહ્યા છે ને આજો આ ચૂલા ઉપર ખાવા બનાવે છે. કેવું મસ્ત મીઠું ખાવા બને છે. અને હવે ઈ ખાવામાં તેલ રેડશે અને પછી બનાવશે ચટણી ભાળો. અહીં તો બેન વઘારે છે. આ ચટણી કેવી બને છે સ્વાદિષ્ટ, આપણે જોવાની બેન કેવી રીતે વઘારે છે. વઘારો વઘારો બેન વઘારો. એટલે આ વઘારે છે ને આ ભાળો લોટ નો ડબ્બો છે, લોટ ડબ્બામાં થઈ ગયું છે બેન ને અમે આયા એટલે રોટલા કર્યા એટલે લોટ થઈ ગયો ખાલી. અને ચૂલા ઉપર ચટણી બનાવવામાં આવે છે. હવે કેવી રીતે ચટણી બનાવે છે આપણે દેખા ને હવે કેવી બને છે, લાલ પીળી કાળી ધોળી. બધું હવે ચટણી બને રહી છે. આ જો લસણ નાખ્યું, લસણ નાખી દીધું છે. અને આ ભાળો હવે મરચાં નાખેલા છે અને મરચાંની ચટણી બનાવેલા છે. દેખો હવે આ બનાવી તૈયાર કર્યું છે આપણે. હવે દમવાની તૈયારી થઈ રહી છે અને વાગ્યા છે 2 વાગે બેન દમવાનું આપણો નાલે છે. ચીવું ખાવાનું છે હવે ચાખા એટલે ખબર પડે ચટણી. અને એમાં એમને ગેસ નથી પાછો, ચૂલા ઉપર જ 2 ટાઈમ ખાવા બનાવે છે. હાલો જો કલર તો સારો દેખાય છે. ભાઈ મરચા લાવો ક્યાંથી તમે? વાપરથી લાવો છો? ના ના હારા છે. દળાવીને લાવો છો કે દળાયા વગર તૈયાર? એમ કરિયાણાની દુકાનેથી દળાઈને લાવો છો એમ ને? અને હારા બન્યા છે ભાઈ, મરચા હારા છે. ચાખા એટલે ખબર પડી જશે. ના ના રેડી રેડી હો. જબર બનાવો છો તમે મરચા. દેખો ભાઈ ચટણી ચડી રહી છે, કેવી ચડીને હવે થાય છે પાકી, આપણે ધોવા એટલે ખબર. સરસ રીતે જો કેવું બળતું થાય રહ્યું છે. આવી વખત આ બધા ગામડાના લોકો ચૂલા ઉપર રાંધે અને ખાવાનું બનાવે. અમે તો ગેસ ઉપર રાંધો છે, ચૂલો ફાવતો નથી, ઓછો ફાવે છે. અને આ દેખો આ એમનું ઘર છે. આ જો કેવા ડબલા પડ્યા છે બધા. અને આ દેખો એમને માતાજી છે, મેરડી માતા. અને એમનું બધું સરસામાન પડ્યું છે દેખો. અને એમનું ઘર છે આ બધું. અને આ ચટણી થઈ રહી છે. આ ચટણી કેવી બની છે આપણે ટેસ્ટ કરી જોઈ દઉં હમણાં. ચાખા એટલે ખબર પણ કલર તો મારો બેટો ટેસ્ટ લાગ્યો. બાકી મસ્ત ચટણી બનાવી હો. આમાં લસણ જીરું બધે નાખવું પડે. લસણ ને જીરું ને મરચાં ને ધાણા ને બધું નાખ્યું છે. ને દેખો અમારી બેને દાળ બનાવી છે. દેખો દાળ એ સ્વાદિષ્ટ છે, સારી છે. અને આ જીરું છે, આ બધું તૈયાર કરીને મિલ્યું છે. હવે આપણે દમવાનું છે. દેખો મસ્ત દાળ છે, મજા આવશે મગની. એમાં આખા મગની દાળ બનાવી છે, સરસ બનાવી હો ભાઈ, ટેસ્ટ આવશે ખાવાનું. આપણે હવે દમવાનું બાકી રહ્યું છે, બાકી તો મસ્ત બની ગયું. આ અમારી બેનનું ઘર છે. જુઓ અંદર રૂમ છે, રૂમની અંદર સામાન પડ્યો છે બધો. અને ખેતરમાં રહે છે. દેખો અહીંયા મૂડ આવી જાય તારા ટેપ વગાડે છે. દે ધના ધન તો તમે જો ને હું આવું એવું વગાડે. ઢીજંગ તંગ ઢીજંગ તંગ ઢીજંગ તંગ. આજો વાહ વાહ, કમાન મજા, મોજ મોજ.
જો ભાઈ આ કેવું ખેતર છે, દેખો આ ઝોપડી માતાનું મંદિર છે અને આ મોમઈ માતા નડકવી માતા છે અને આ આપણે માતાજી ઝાપડી માતા છે. સરસ છે ને. આ માતાજીને જે માનતા હોય ને એ બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એનું નામ જવું ઝોપડી છે, ઝોપે બેહવા વાળી માતા છે. અને આ દેખો આ ખેતર છે અને ખેતરની અંદર આ બધું વાયુ છે અને આ ગાડી પડી છે અને આ ગાય છે. દેખો આ એડા બેડા બધું વાવીને મસ્ત રીતે બધી વ્યવસ્થા કરી દીધી છે. દેખો અને કેવું સરસ ખેતર છે અને સામે બાવળીઓ છે. એ બાવળિયામાં ગોગો બાપજી બેઠા છે અને આ ઝાટકો મેલેલો છે. આ ઝાટકો કેવો છે ભાળો. આ ઝાટકો છે, કોઈ બી પણ અડે અને કરંટ આવે, ભૂંડરા આવે કરે નહીં. અને આ બે બળદ છે. એટલે આ વ્યવસ્થિત રીતે આ દેખો મકાન બકાન બધું કમ્પ્લીટ બનાવેલું છે અહીંયાને. અને આ બધું રહેવાની વ્યવસ્થા પણ સારી છે, આમ ફાવે એવું છે. અને આ એમનું મકાન છે. દેખો અમારી બેનનું મકાન છે. એટલે રહેવાનું બધું સારું છે ખેતરમાં અને ફાવે એવું છે. દેખો આ સરસ લેબડો છે અને લેબડા નીચે માતાજી બેઠા છે. રેડી? જય માતાજી. આ વિડીયો જેને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. જય માતાજી. જય માતાજી.